તો બે પ્રકારના લોકો હોય છે. અમુક લોકો એવા હોય છે જે પોતાની સમસ્યાઓ પર તે આવે પછી તેના પર ધ્યાન આપે છે, અને કેટલાક લોકો એવા છે જે સમજવા પૂરતા બુદ્ધિશાળી છે કે તે તમારી પાસે કોઈ પણ દિવસ આવી શકે છે. તો સમસ્યાને રોકવી જરૂરી છે, નહીં કે સમસ્યા માટે રાહ જોવી. આ જીવન વિશેની એક સાદી સમજ છે. તમે ગૌતમ બુદ્ધનું નામ સાંભળ્યું છે, જેમણે એક વૃદ્ધ માણસ, એક બીમાર માણસ, એક મૃત શરીર જોયું અને એમને અચાનક સમજાયું કે એમણે પોતાના જીવનનું સત્ય શોધવું પડશે. લોકો સેંકડો બીમાર, વૃદ્ધ અને મૃત શરીરો જોઈને પણ પોતાના કામમાં વ્યસ્ત રહે છે. તેની રાહ ન જુઓ. તમે કોઈ ટકોર મારે તેની રાહ જુઓ છો. તમે ઈચ્છો છો કે જીવન તમારા માથા પર ટકોર મારે, પછી તમે કરશો. ધારો કે તમે મારી પાસે હળવા હાર્ટ એટેક પછી આવ્યા હોત અને મેં કહ્યું હોત કે આમ કરો, તો તમે મૃત્યુના ડરથી રોજ કરત. અત્યારે બધું બરાબર છે તો તમને લાગે છે કે તમને તેની જરૂર નથી.